તમને વિશ્વાસ નહીં આવે, આ ભાઈને એક જ રીલથી 1000 બોટલનો ઓર્ડર આવ્યો. અસલામ વાલેકુમ. આજનો મિની વ્લોગ 312 સવારમાં જાગી હાથ મોઢું ધોઈને 23માં રોજાની શેરી કરવા બેસી ગયો. લાસ્ટમાં પાણી પી રોજુ બાંધીને ફજરની નમાજનો ટાઈમ થયો તો મસ્જિદ આવી ઉજુ બુજુ બનાવી નમાજ પડીને ઘરે આવીને ડાયરેક્ટલી સુઈ ગઈ. સવારના 9:30 વાગે જાગી તૈયારથી ઘરની બહાર આવીને બ્લેક પડીને લઈને નીકળી ગયો અને પહોંચી ગયો માર્કેટિંગ યાર્ડમાં. હરાજીમાં જતા પહેલા મોઢાની સેફટી કરી નાખીને પહોંચી ગયો લાલ અને સફેદ ડુંગળીની લાઈવ હરાજી. અત્યારે હું આવી ગયો છું ફાઇન ટચની વિઝિટમાં, બરોબર ને ઉજફાબા શું છે આ બધું બલ્ક ને આ બધું છે આપણે હમણાં 2 દિવસ પહેલા એડવર્ટાઇઝ કરી હતી. એમાંથી આપણને એક ભાવનગરની પાર્ટીનો ઓર્ડર મળેલો છે. એનો 1000 પીસનો મારે ઓર્ડર આવેલો છે માશાઅલ્લાહ. તો એનો આની પહેલા ઓર્ડર આવ્યો હતો ને આ બીજી પાર્ટીનો ઓર્ડર છે. 1000 પીસનો ઓર્ડર છે અને અમે ઓછા ભાવમાં આપેલી છે આ વસ્તુ બધી એમાં, અને બધી સારી વસ્તુ આપેલી છે અને હદિયા દેવા માટે આ બધી વસ્તુ રેડી કરેલી છે. આજે ડિસ્પેચ થઈ જશે. આ તમારા ઓર્ડર મુજબ વ્યાજબી ભાવમાં સંતોષપૂર્વક આવી રીતે બોટલનો ઓર્ડર તૈયાર કરી આપશું. ને હા, તમને તમારા મનપસંદ નામથી સ્ટીકર બનાવી આપશો તો અત્યારે જ મુલાકાત લ્યો ફાઇન ટચની. પછી ઘરે આવી ગયો. આજે છે જુમ્મા એટલે નાય તો કફની લંગો પહેરી તૈયાર થઈ સનાઈ અત્તર લગાવીને આવી ગયો મસ્જિદમાં. અંદર આવી એતેકાફની દુઆ પડી. જુમ્માની અજાનનો ટાઈમ થઈ ગયો તો મેં આપી દીધી અજાન. જુમ્માની નમાજ પડીને ઘરે આવીને સાંજના 5 વાગી ગયા તો ઘરેથી હું અને મહેંદીભાઈ બ્લેક પરીને લઈને નીકળી ગયા અને મારી સાથે અચાનક રિક્ષા ભટકાઈ જાય. પછી પહોંચી ગયા ઇફતાર બજારમાં. અહીંથી ખમણ, ઢોકળા, ભજીયા, પાત્રા જેવી ઘણી બધી વસ્તુ લઈને નીકળી ગયા ઘર તરફ. ભાઈ પાસેથી વસ્તુ લઈને આવી ગયો ઘરમાં. ઘરમાં આવી વજુ બનાવીને કુરાન શરીફ પડવા બેસી ગયો. રોજો ખોલવાની થોડીક વાર હતી તો અલ્લાહ પાસે દુઆ માંગી. રોજો ખોલવાનો સમય થઈ ગયો તો દુઆ પડીને રોજો ખોલી નાખ્યો. અને ખાસ આવા વિડીયો જોવા માટે આપણે આઈડી ને ફોલો કરવાનું ભૂલતા